તો આજનો વિડીયો કંઈક આપણો અહીંયાથી શરૂ થાય ને આજે વાગતા હતા બપોરના 12 વાગતા હતા ને આપણે ઉઠ્યા બહુ મોડા કારણ કે 11:30 વાગે આપણે ઉઠ્યા ને નાવા ધોવાનું કર્યું ત્યારે તો 12 વાગ્યા હતા. અને જેટલા મોડા ઉઠો એટલું આપણને શરીરમાં એટલું આળસ આવે કે તમે ના પૂછો કારણ કે આળસ જ એટલું ભરાઈ રહે. એટલે મારું કેવું એમ છે કે તમે બને ત્યાં સુધી વહેલા જાગો. અને અહીંયા હું બપોરે 12 વાગ્યા હતા ને હું આવ્યો તો અંદર રસોડામાં તો અહીંયા આપણે બનતું હતું બપોરનું ખાવાનું. તો બપોરનું ખાવાનું આપણે ખાઈ લઈશું અને પછી આપણે વિડીયો શરૂ કર્યો આપણે 4:30 તો 4:30 વિડીયો શરૂ કર્યો ત્યારે તો અહીંયા બની ગઈ હતી ચા ને ચા આપણે લઈને આવી ગયા હતા બહાર. તો બહાર લઈને આવીને આપણે આજથી એક પ્રણ લેવાનો કે ચા બને ત્યાં સુધી આપણે ઓછી કરવાની છે. અને અહીંયા થતું હતું પાણી ગરમ અને આપણે જગાડવાનો હતો ઘનશ્યામને તો આપણે એને જગાડી દેવી. તો એને ઘનશ્યામને જગાડીને પછી હું અંદર આવ્યો ત્યારે તો જોયું કે અહીંયા આપણા બધા દેવી એટલે આપણા બધા ખોડિયારમાં ને હરસિદ્ધિમાં જે બધા માતાઓ છે એ લોકોને આપણે પ્રસાદ આવી રીતના ચડી જાય ને પછી હું આવ્યો હતો કાંઈક ધાબે આવ્યો હતો ત્યારે તો સૂર્ય કાંઈક અસ્ત થવામાં હતો અને અહીંયા વિહાન મતલબમાં અહીંયા ભમેડો ફેરવતો હતો. પછી હું આવી ગયો તો કે નીચે મારી મમ્મી બનાવતી હતી આપણે જવાનું છે ઓફિસમાં એટલે મારી મમ્મી બનાવતી હતી ખાવા અને પછી હું આવી ગયો તો પાછો આળસુ બનીને. ત્યાર તો વિહાન આવી ગયો ને એ મને કહેવા માંડ્યો કે હું ભમેડો ફેરવતા શીખી ગયો એટલે તમે બહાર આવીને જુઓ. પછી હું આવી ગયો તો એનો ભમેડો બહાર જોવા અને બહાર આવીને એવડો ફેરવવા માંડ્યો ત્યારે તો એનો ભમેડો ફરી ગયો. ત્યાં તો એ ફર્યો ત્યારે એની ખુશી જોવો કાંઈક આવી હતી. એની ખુશી એવી હતી કે કાંઈ કહેવાય નહીં ને ચાલો इतनी खुशी इतनी खुशी मुझे आज तक આજના માટે આટલું ને મળ્યો ફરી એક નવા વિડીયોમાં.